મનીષા, લે આ સામાન તારો મગાવેલો. મેં તમારી પાસેથી આ વસ્તુ મંગાવી હતી. તમને કેટલી વાર કીધું છે કે જે વસ્તુ મેં મંગાવી હોય ને એ જ વસ્તુ લાવો. તમે દર વખતે ખબર નહીં કેવું જ કરો છો. જે મંગાવ્યું ને એ લાવતા જ નથી. કંટાળી ગઈ છું તમારાથી. જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી નથી સરખું કામ કરતા, નથી ઘરનું કામ કરાવતા, નથી સેલેરી સારી. કંટાળી ગઈ છું તમારાથી. મમ્મી, હવે તો તમે ખુશ થઈ ગયા ને? તમારા પસંદના છોકરાને લગ્ન કરાવીને કેવો માણસ ગોઈતો છે. નથી એને કાંઈ આવડતું. જે વસ્તુ મંગાવ્યું ને કોઈ દિવસ એ વસ્તુ લાવતો નથી. મારે શું કરવાનું? અને જો ભાવીને આવું ને આવું રહેશે ને તો એક દિવસ હું તમારી સાથે ડાયવોર્સ લઈ લઈશ. અરે ભાવિન, તમે મનીષા કે એ પ્રમાણે લાવતા હોય તો બધું હું કામ ને ઊંધું ઊંધું કામ કરો છો? તમને આટલું મનીષા કહે છે તોય તમને શરમ નથી આવતી? મારી છોકરી બિચારી આખો દિવસ ઘરનું કામ કરે, આખો દી થાકી જાય છે, અને તમારે તો ઓફિસમાં ત્યાં એસીમાં બેસી રહેવાનું, બીજું શું કરવાનું છે? થોડુંક એને ઘરનું કામ કરાવી દેતા હોય તો હું તમારું જવાનું હતું. અને મને જ તે મારા નસીબ ખરાબ કે તમને પસંદ કરીને એની યાર લગ્ન કરાવ્યા. અને આવું ને આવું રહેશે ને તો હું જ તે એની યાર છૂટાછેડા લેવડાવી લઈશ. મનીષા, હા મમ્મી. અલે આ ચિઠ્ઠી વાંચ તો. હું આ ઘર છોડીને જાઉં છું અને મને ગોતવાની કોશિશ ન કરતા. અને આ ઘરની ખુશી માટે મારે ઘર છોડવું એ જ તે સારું લાગ્યું. હું જ્યાં રહીશ ત્યાં ખુશ રહીશ અને તમે તે ખુશ રહેશો. લે, આવું તે કઈ હોતું હશે? ઈ તો વયો ગયો. હવે આ ઘરની જવાબદારી કોણ ઉપાડશે બધી? અરે મમ્મી, સારું થી ઈ તે વયા ગયા. મારે ક્યાં એની સાથે રહેવું? તો આ તો તમારા માટે હું રહેતી હતી. તમે મને લગ્ન કરાવ્યા હતા એની સાથે. સારું થયું વયો ગયો. બહાર જાય ને તો એને ખબર પડશે કેટલી વિશે હો થાય છે. હા મમ્મી, કેટલાક દિવસ બહારનું ખાશે. બહારની ઠોકર ખાઈને અહીંયા જે આવશે ને એ બધું જવા દો. તમને ભૂખ લાગી છે તો તમને જમવાનું આપી દઉં. હા, મને તો ભૂખ લાગી છે. ચાલ આપણે જમવા બેસી જઈએ. મારું ભાડું લાવો બાકી છે ઈ. થોડોક ટાઈમ આપો ને, આપી દેશું ભાડું. અરે 2 મહિના થઈ ગયા, 3 મહિના, 3જો મહિનો થઈ ગયો છે. હવે ક્યારે ભાડું દેહો? આની કરતા તો તમે ને ભાડું ન ભરી શકતા ને તો ઘર ખાલી કરો. અરે ભાઈ, તમે આવું શું કામ ને બોલો છો? તમે ચિંતા ન કરો, હું ગમે એમ કરીને તમારું ભાડું આપી દઈશ. મનીષા, આ કેટલી ગરમી થાય છે. જો તો ખરી, ક્યારની લાઈટ વહી ગઈ છે. શું થયું છે? અરે મમ્મી, લાઈટ ગઈ નથી, કાપી નાખી છે. કોણે કાપી નાખી? કેમ કાપી નાખી? બિલ નહોતું ભર્યું ને તો લાઈટ વાળા આવીને કાપી ગયા. પૈસા જ નથી મારી પાસે. અને બીજું કોણ આવ્યું તું? તું બાર વાત કરતી હતી. મકાન માલિક આવ્યા હતા. 2 મહિનાથી ભાડું જ નથી આપ્યું. તે લેવા આવ્યા હતા અને છેલ્લે કહીને ગયો છે કે હવે તમે ભાડું નહીં આપો ને તો મકાન ખાલી કરવું પડશે. અને મેં મારી પાસે જેટલું હતું ને બધું વેચી નાખ્યું છે. હવે મારી પાસે સેવિંગમાં તે કાંઈ પૈસા છે નહીં. અને મારી જ્વેલરી મેં વેચી નાખી છે. હવે શું કરશું? આની કરતા તો જમાઈ હતા તો સારું હતું. લાઇટ બિલ ભરી દેતા હતા અને હપ્તોય ભરી દેતા હતા. મકાનનું તે બધું કરી નાખતા હતા. આપણને કાંઈ ખબર જ નહોતી પડતી. હવે એની કિંમત સમજાય છે આપણને. હવે શું કરશું? હા મમ્મી, હવે મને અફસોસ થાય છે. પણ એને કોઈ દિવસ મારા ઉપર જવાબદારી સોંપી જ નહીં તો મને કાંઈ ખબર પડી જ નહીં. અને એ આપણા માટે તો કેટલું બધું કરતા હતા. અને મારી વાતમાં આવીને પાછું તમે સંભળાવી દીધું. સાચી વાત છે. મેં એમને કેટલું કહી દીધું. હવે મને ખબર પડી. તું એક કામ કરને, ફોન કરને. જો ફોન ઉપાડે તો તારો ને કહી દે, માફી માંગી લે અને કહી દે કે ઘરે આવી જાય, અમારાથી આ બધું નહીં મહેનત થાય એમ કહી દે. ચોખ્ખે ચોખ્ખું જ બધું કહી દે એટલે એને ખબર પડી જાય કે ના ના, ખરેખર આપણે એને બોલાવવા માંગીએ છીએ. હા મમ્મી.